વિશ્વ ટીબી દિવસ નિમિત્તે લાભાર્થીઓને પોષણ કીટ આપવામાં આવી। વડગામ તાલુકાના કોદરામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ ટીબી દિવસ 24 માર્ચે 2026 નિમિત્તે બનાસકાંઠા જિલ્લા ક્ષય અધિકારી શ્રી અને વડગામ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીબી ચેપના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી। ટીબી ચેપથી કેવી રીતે સાવચેતી રાખવી એના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। પોષણ કીટના દાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોદરામમાં ફરજ બજાવતા સુપરવાઇઝર તરુણસિંહ પી પરમાર તરફથી દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી। કીટમાં મગ, ચણા, મગદાળ, તુવેર દાળ, તેલ, ગોળ, મખાણા અને ખજૂર જેવા પૌષ્ટિક આહારની 25 કીટ વિતરણ કરવામાં આવી હતી। ટીબી મુક્ત ભારત બને તે ઉદ્દેશ્યથી કોદરામ વિસ્તારમાં ટીબી ચેપના દર્દીઓ પૌષ્ટિક કીટનું વિતરણ કરી ઉમદાભર્યું કાર્ય કરવામાં આવ્યું હતું। વધુમાં જે દર્દીઓની તંદુરસ્તી સુધારવામાં તેમજ દવાઓના પ્રભાવને વધારવામાં મદદરૂપ થાય છે। આ પહેલ માત્ર દર્દીઓ માટે જ નહીં પરંતુ સમાજમાં આરોગ્ય પ્રત્યેની જવાબદારી નિભાવવાનો એક સુંદર સંદેશ છે। આ તમામ કાર્યક્રમ અંતર્ગત તાલુકા સુપરવાઇઝર લક્ષ્મણભાઈ નાઈ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર હરેશભાઈ પટેલ અને સુપરવાઇઝર તરુણસિંહ પરમાર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોદરામના તમામ સ્ટાફના સહયોગથી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો।